વડોદરા ગ્રામ્ય એલસીબીની મોટી કાર્યવાહી ભારતમાલા હાઈવે પરથી ₹12.82 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભારતમાલા હાઈવે પરથી ગેરકાયદેસર વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરવામાં મોટી સફળતા મેળવી છે। ચોક્કસ બાતમીના આધારે પોલીસે સરસવણી ગામ નજીક આવેલા એક ફૂડ ઝોન રેસ્ટ એરિયામાં ઓપરેશન હાથ ધર્યું હતું। ત્યાં પાર્ક કરેલી એક શંકાસ્પદ ગાડી પર દરોડો પાડી પોલીસ ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો। પોલીસ તપાસ દરમિયાન રેસ્ટ એરિયામાં પાર્ક કરાયેલી અશોક લેલેન્ડ બડા દોસ્ત ગાડીમાંથી કુલ 6240 બિયરના ટીન મળી આવ્યા હતા। જપ્ત કરાયેલ આ બિયર ટીનની બજાર કિંમત આશરે ₹7.80 લાખ અંકાય છે। પોલીસે ગેરકાયદેસર દારૂના જથ્થા સાથે વાહન સહિત કુલ ₹12.82 લાખનો મુદ્દામાલ ઘટના સ્થળેથી જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। વડોદરા ગ્રામ્ય એલસીબી દ્વારા જિલ્લામાં બુટલેગરો સામે શરૂ કરાયેલી કડક ઝુંબેશના ભાગરૂપે આ સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। આ વિદેશી દારૂનો જથ્થો કયા સોર્સમાંથી લાવવામાં આવ્યો હતો અને તેને કઈ જગ્યાએ સપ્લાય કરવાનો હતો તે અંગે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે। હાઈવે પરથી થતી આ ગેરકાયદેસર હેરાફેરીના નેટવર્કમાં સંડોવાયેલા અન્ય મુખ્ય સૂત્રધારોને પકડી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે।